મારા હગન તો જવાનું હો. કઢી ને બાજરીના રોટલા હગન કેવું પડશે કે બનાવો. બહુ દાડે આવ્યો ખાજે. ઘેર હોય ને તો સારું. જઈને તરત જ મારા હગન હે ને 500 નોટ આપી જ દેવી છે એટલે ખુશ ખુશ થઈ જાય. કઢી ને બાજરીનો રોટલો બનાવી દે મસ્ત ખવડાવ. હકો નકન હો તો હ પીધેલો હોય ને એટલે હગો ખરો જોઈને હંતાઈ ના થાય ને તો સારું. નકર જતી રહેશે હગો મને જોઈ ના થાય. આછું હગો દેખાતો તો નહીં. જોઈએ આપણા ક્ષેત્રમાં છે હગો ઘેરે પછી જવા ગયો. આ દંભાનું ઘર હે ના વાઘુજી નું ઘર હ. મારા દંભાનું ઘર છે યાર. એટલે ચો જાવ તું? યા હગા પણ ના ઓળખ્યો ના હું રમતુજી. લે રમતુજી એટલે ચો ને રમતુજી. કોના હિશિયાર બરાબર હું યાર. હેલો બેહો. હા સ્પેશિયલ તો મને મળવા આવ્યો. ઓળખતો તો નહીં પણ લાય તો ખરું બેહાડું તો ખરું. આજે તમારે તો હે ને કઢી રોટલા ખાઈ જવાનું હે. લે ખવડાવું તો બધું પણ આ ચોપી ના આયા. જો પીને આવ્યો અમે એકાય ને ના ના ખાવાનું તો બનાવી દો પણ આજે કોઈ ઘેરાય નહીં. કેમ ના જોયો બધો બાર જો એ નકર તમને કઢીને રોટલા નહીં સાસે ખવડાવત ને કઢીને રોટલા ખવડાવત. હોવો લે કોણી પીશો એ પેલો ગુંટો મારલો. લો નકર તમને કઢીને રોટલા ખવડાવત. હું એક કામ કરું મારે બહાર જવું હોય તમે આપડે હે ને વાઘુજી તો જતા રહો. એવું કરું હોવો હો એવા ઘેર તો છે ને હો હા ગેરેજ હશે. તો એમણે તો જઈ આવું થાય. હાર હાર તો હા હારું આવજો તા. હા આવજો. હગાય તો મને ઓળખ્યું નહીં અને એવું કહ્યું કે તમે ઘેર જાવ કે પેલા વાઘુજી ને તો મારે ઘેર કોઈ હ નહીં તો હારી થી હું તો 500 આપવાના વિચાર્યું તો કે જઈને તરત હગાને 500 આપું. હારી તું 500 ના આપે ને કર માર તો 500 જ જતા મને. વાઘુજી ને તો જ જવું પડશે. હગો તો આયો કઢીને રોટલા ખવડાવત ને બધું ખવડાવત પણ ફૂલ દારૂ પીને આવ્યો તો હવે એને કેમનું કહું કે આટલો બધો દારૂડિયા મોણો ને હું ઘેર પહેવા જ નહીં દેતો અને પાછો કે અહીં રહેવું હો રાત્રે રહેવું. હા એટલો દારૂ પીને આવે કોણ બોલાવે? આવા ને આવા હગા આવે. પેલો એ તો કાઢે વાઘુજી ને તો જવું હોય આપણે ઘેર હશે પણ વાઘુજી ઓ વાઘુજી ઓ વાઘુજી વાઘુજી જોઈએ વાઘુજી નહીં રહેતા એકન. હા અહીં નહીં રહેતા વાઘુજી. તો શું રે હે એ તો પેલું સાપડું દેખાય ને છેલ્લે એવું હો અહીં નતા રહેતા એમાં તો અહીં નહીં રહેતા એ નાઈ જશે નાઈ. એવું કર્યું હવ આ સીધો જ જવાનું ને ઓ જાવ તમે બહુ દારૂ ગંધા યાર. દારૂ નથી કીધો બાપુજી નો હગો હે અને હાગા હોય તો આવી રીતે પી ન હોય. શું પીને આવ્યો ખાટું બચત એ ખાટું બચત જ મેં કહ્યું પેલો તો ગયો તો અહીં ખાવાય ના આપીને કાઢી મૂક્યો કે તો વાઘુજી ને તો જ જાવ. હા યાર મેં બહુ મોટી ભૂલ કઈ નાખ્યું ને હમણાં તો એવું લાગે તો બહુ વર્ષે આવ્યો કે હમણાં ભેગો થતા આવું બધાને એવું હતું. અને આવા તો અહીં તે કે પેન જાવ પેન જાવ તો હેડી હેડી નહીં થાકે દારૂ ઉતરી ગયો. હારું એક કોથરી લાવ્યો ને તોય સારું હતું. વાઘુજી બોલો ઓ વાઘુજી
બોલો બોલો, આવો આવો આવો. ઓળખણ પડી કે ના પડી? આવો તો આજ તો પીન આવ્યો, 10 નહીં ગાડી પીન ચોહી આવ્યો. અરે આવો આવો, ઓળખી લીધું. આવો બેહો બેહો બેહો. અરે આ ઘઉં નાખવાના ને, હુડ કરવા જાઉં તું, દોતી બોતી તૈયાર કરતો હતો. એવું હે? ઓહો, પાણી પીઓ. તા હવે યાર ઠંડીની સીઝન ચાલુ થઈ એટલે ઘઉં ના નાખવા પડે આપડે, નાખવા પડે. ખેતર ઓરવી નાખવા કમ્પ્લીટ. શેડવા માટે ટ્રેક્ટર વાળાને કહી દીધું, જેવું આવે ને એટલે ઘઉં નાખી દેવા. કેમ આજે બહુ દાડે ભૂલા પડે આપા? બહુ દાડે કોઈ આવા તો કોઈ આવતા નહીં, ભેગો થઈ જાય એવું બધો. એ વાત સાચી કરી હો. દિવાળી ભાઈ પહેલી વાર આયા તમે. હું તો પેલા જૂના ઘેર ગયો હતો. જૂના ઘેર તો દિવાળી પહેલા ને બંધ થઈ ગયા તો ઘર રહેવાનું. એવું નવું આપડે અહીંયાળી કર્યું તાર નહીં આવી ગયા પછી. બોયા તો કે નાહી ગયા કે. હોવ ઘણો સમય થયો. એવું એમ? બોલો બોલો, ચમનું થયું? અરે પણ એ હે ને બોલો. કઢી બાજરીના રોટલા બોટલા બનાવ, ખાઈ બની જવું ભાઈ. ત્યાં આ તો આવું ખાત્યા વાળા નહીં જાય અને આબરૂ કાઢશે મારી, અને હું નવરોય નહીં આજ તો. આઈડિયા કોક લગાવવો પડશે. રમતુજી, આજ મારે કઢી રોટલા અને આપડે ખેડાના પ્રખ્યાત ગોઠિયા ખવડાવવા હતા તમને યાર. ખેડાના ગોઠિયા તમે ખાઓ ને, 1 નંબર ગોઠિયા ને ગોઠિયા બધું યાર. પણ શું હોય ખબર, પેલા સુનબા ને તમે જતા રહો ને પછી ઘેર આવીને મને ભોડે હોય યાર. મારા ભાઈ એવું કે તમારે તો રમતુજી દર વખત આવો, તમે ખવડાવીને જતા રહો, મહેમાન આપડે હિયારા હ, અને અમારે તો એકેય વાર એમને ખાધ્યું નહીં. હવે જો મારે બનવાનું થાય એમના જોડે, એટલે આ વખત હે ને હું તમને કહું કે એમના તો જાવ તમે ખાવા માટે. તો વધુ ને તમારે તો ખાઈ બન પછી જાય એટલે રાત બાદ રહીને પછી હવા. ના, આ વખત તમારે એમના તો જ જવાનું હ. હા, ફરી તમે આવજો, ફરી આપડે તો જમવાની વ્યવસ્થા કરીશું. પણ આ વખત તમારે સુનભાન તો જવાનું હ જમવા, બરાબર? નકર જો તૈયારી બધી હતી જ, તે કમ્પ્લીટ કરેલું જ છે ને. આજે તમે આયા ને કરીને રોટલો જ બનાવ્યો અમે, પણ આજ હું નહીં ખાવા તમને આલુ છે ખબર. એવા ઘેર આવીને અમને દોત્યો લઈને આવવાનું, મારે તો વઢવાર થાય. તો આ ઘઉં નાખવાની સીઝન ને વઢવારો હું ચો ફસાવું. એવા ઘેર તો છે ને ઘેર એવા તમે જાઓ રમતુજી, એમના તો જાઓ સુનભાન તો. અને કઢીને રોટલો ને પેલા ખેડા થી પેલા ગોઠિયા ને એવું લાયા હો ને, પરહોતર એવા ગયા હતા તે તો અહીં લાયા છે. અને ખાઈને પછી બે પછી અમને હું આવું ખેતરમાં જવું, પેલું ઘઉં ને એવું નાખી દે ને એટલે પૂંખીને આવું, પછી આપડે બે જ છે બધા. આવજો તા. સારું. ત્યાં 3 જગ્યાએ ફર્યો, અહીં તો કરે લાગતું નહીં કે આજ ખાવાનો રાગ આવે. સુનભાન તો છેલ્લું રહ્યું હોય એવા શું કરે. હું પીને આવ્યો ને એટલે તો આવા ઓમ કરે, મને ખબર પડી ગઈ હવે. પણ હવે આજે સુનભાન તો છેલ્લું ફરું, હે ખાવા ના આવે તો પછી નિયમ લઈ લેવાનો. આ લોકોની કદી ખબર જ લેવાની નહીં, અને હમણાં તો આવવાનું નહીં. તો સુનભાન તો જઈએ આવે હેડો. હાગો આવ્યો ને, જો હાદા મોડે આવ્યો હોત ને તો એને ખવડાવત, રાત રાખત ને બધી સેવા કરત. પણ મારા બેટો દારૂ પીને આવ્યો હોત અને કહેવાય કે હગો હારો હોય તો હારો, ને બાવજન ઠૂંઠાન જેમ આવે દારૂ પીને કોઈ ઠેકાણું ના પડે. નહીં કે 10 જણ જોડે વઢવારો કરે ને આબરૂ ના ઝઘડા કરે મારા. એટલે આપણે કહી જ દીધું કે ભાઈ સુનભાન તો આજ જાઓ. હવે સુનભાગ જોવો ને એવા જોવો, આપણે માથાકૂટ નહીં. એમાં મારે ઘઉં ને એવું આવવાનું હતું, જવા દેવો પાણી લઈ ઘઉં આવવા માટે. સુનભાન તો આવી તો ગયો હોત, સુનભા બેહી જ રહે. સુનભા લે રમતુજી, આવો આવો. પીને આયા બડા મોણા, શું પીને આવ્યો? વહી પીને આવ્યો. આવો તો ખાતો બતર ગંધાય છે મારે તો કહી આવજો. આવો તે કેપા ફરીને આયા? બધાને તો ફરતો આટલે આવી રહ્યો. એવું પણ લાવું ના તો વાઘુજી તો પીને આવ્યો પાણી. એવું તો એવું એમ? તમે હજુ પીવાનું તમે મેલ્યું નહીં એમ લાગે નહીં? હા, અમે તો બંધ કરો. પીવું થોડું. અરે થોડું પી યાર. તો તારી ફેન નાખી યાર. આવો તો બહુ શું કેતો તો? હા, કઢીને બાજરીની રોટલા બોટલા બનાવો તા ખાઈ બની જાવ.
શું કરીને રોટલા તમે ફેરે આવો તો કઢીને રોટલા ને રોટલા જ કરો એ મજા આપણે તો આવે. લાવ્યો હું ખેડાના ગોઠ્યા હા. પ્રખ્યાત અને પરસોતના ભરત ગોહેલના તોનું ચવાણું હમ. તમે એક વખત ખાશો ને એટલે એમ કહેશો કે મારે તો અહીં લઈ આપવું ચવાણું ખાવા. એવું હા, એક નંબર. હમણાં જ મંગાવ્યું તા મને ખબર હતી કે દિવાળી આવે એટલે આપણો હગો આયા વગર નહીં. હા, એ તમે આવતા નહીં પણ હું તો ઓટો મારું જ તે. પણ એ શું આવીએ તમે 24 કલાક પીધેલા ને પીધેલા હોય અને તમને ખબર આપણને એવું ફાવતું નહીં. કોમ યાર એવું હોય એટલે પીવું પડે, થાકું ને એટલે. તો ના મને ના પીવાય એમ જ. આપણે છોકરોનું વિચારવાનું યાર, પાછળ આપણા છોકરોનું વિચારવાનું નહીં. એ તો ઓછો તો કરવા તો નહીં પીતો ખાસ કરીને. ઓછો નહીં, હું તો એમ કહું હાથ દો બંધ કરી દો તમે. હા, તો મને ખબર હે કે હું પીવું બરોબર, એટલે મને તો પહેલા ખબર છે. તો તમે આવકારો ના આપ્યો. મહેમાન ને તો આવકારો આપવો પડે ને યાર. તમારા ત્રણ ભાઈ નહીં, એ તો મહેમાન હગાના લીધે કારણ કે યાર મને તો હરખું બોલાયો નહીં. એમની તો શું વાત કરી. પેલા જયો આવ્યો ને એ દમભાન તો ગયો, હા. તે આપડે બિહાડ્યો. પછી કે મારે તો ઓમ ત્યાં વખત તમે જાઓ કે આગળ કે વાઘુજી તો ત્યાં પેલા જૂના ઘેર ગયો તે મણુભાઈ હતા, તો કે વાઘુજી તો પેલા પેલપાન આવી ગયા કે. કે વાઘો વાઘો તો મારા મહેમાન ને નહીં બોલાવતો પછી તમને શું બોલાવી. એ જ એમને પાણી પીને કે સુનભાન તો જતી રહ્યો કે હે એવા ખવડાવી શકીએ. એવા એવા કોમમાં ના આવે યાર. હા? અને આપડા તો મહેમાન આવો ગમે તે આવો, દારૂડિયું આવો ગમે તે આવો, પણ આપડા તો અહીં કોઈ ભૂસું જાય નહીં. એ તો તમને ખબર હે. તો અને તમને બધાને ખબર કે મારે પીવા જોઈએ. હા, મને તો ખબર હે કે તમારે પીવા જોઈએ, પણ તમે બેહો, હમ. હું ફોન કરું. એવું હો. સારું સારું ફોન કર. એ આપડે ભય જ થાય. એવું હોવે તો. સારું. હાલો, હા ભયા સુનભા બોલું. મજામ એવું એમ. અરે એ તો એમને મત ફોન કર્યો તો, કોમ હતું થોડું. આપણે ગોઠ્યા ને આપણી દુકાનનું ચવાણું મોકલાવો. જેમ કે પરવતનનું ચવાણું એટલે એક નંબર. અને અમે પા ભરત ગોહેલની દુકાનનું એટલે વાત જ ના થાય. હોવ, મહેમાન આયા અમારે દિવાળી ઉપર. હોવ, એટલે બહુ ઘણા ટાઈમે આયા એમ, એટલે એમને જવા નહીં દેવા ખાધ્યા વગર. હોવ, સારું સારું. હા મોકલાવો હો ફટાફટ. એ હાર હાર. હા, આવત છો. એવું હોવ, ખાવા તમે. 10 મિનિટ બેહો. સારું સારું. તો હું પેલું થોડું આગુ પાછું કરતો હોઉં. સારું સારું. આ એક તો ડોબાએ રાતે શું તું તે હોકો છોડી નાખ્યું. કેવું હે? ચા સારું હગો આવ્યો બરોબર, કોને કરી દીધો ચવાનું ગોઠ્યા મંગાયા, પણ પૈસા હા નહીં. એમાં હગન ખવડાવું છું અને મેકાઈ હે તો બહુ મેકાઈ આવો તો આ રમતું તો સુધર્યો જ નહીં. આખી જિંદગી ભાઈ દારૂ દારૂ દારૂ. પણ એ તો પેલા આગળ જઈને ફોન કરીને ના કહી દઉં ભરતભાઈ કે આપણે ચવાનું ગોઠ્યા ના મોકલાવશું. તો મને જવા દે. શીતમ જતો રહે ને કાલ વગર ઘેર આપવું જ નહીં. 3 કલાક ત્યાં હગો ચેનનો નાસ્તો લેવા ગયો હો. નાસ્તો કરીને કે પછી કે કઢી રોટલો બનાવીએ, પણ હગો તો જયું 3 કલાક થયા નહીં આવો. મારે હવે ઘેર હું હેડવું પડશે. એ ખુશી એકલી છે ને વહેલું જવું પડશે. અંધારું બહુ પડવા આવ્યું હો. હમણાં ગામમાં તો હવે હે ને ખબર લેવાય કદી આવવું જ નહીં. પેલા તો જે કે પેલા તો જાવ, પેલા તો જે કે પેલા તો જાવ, છેલ્લે સુનભાન તો આવે અમને યાર મારે બિહાડી બિહાડી થાક્યો. આખા દાડાનું આદમી ખાતું નહીં. ઘેર જ જવું પડશે. ઋષિ કહેતી હતી કે ખાઈને જાવ. મેં એવું વિચાર્યું કે મમ્મા મળવા તો કોઈ બંધ નથી આવા, મને ખવડાવશે કઢી રોટલો. એ ઋષિ નું કયું મોની હોત ને તો આજ હું ભૂખે ના મરત. નાહી જ જવું પડશે ઘેર જ આપડે. એટલે આ ભત્રીજા કલાકમાં તો આપડે પાછું આવવું પડશે. આ ડોગર નું જે હે ને ગાડી વાળી હે ને, તો તું આપડે 2 જણા હિસાબ કરીને બધાને પૈસા લઈએ. રમતુજી આવો આવો આવો. કે પાહે
ઘેર જવું હવે તમારે તો આવવા જ નહીં માંગતો હું તો અરે, ઘેર યાર. નહીં જવાનું, આવો, આવો. ના ના પણ જવા દો યાર. અરે ના, આવો 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 આપડે ઘેર આવો આવો હેડો. ના જવું યાર. હવે શું મને વાત કરો, હેડો આપડા ઘેર આવો, હેડો પેલા શું આવું વાત શું થયું? કરવી યાર. એક ફોન કરો, મારે જવાનું તું બહાર, પણ તમે આયા ને હવે એટલે બહાર જવાનું થયું. એ ભાઈ બત્રીજા, શું આ પેલું ડોગર નો હિસાબ કરીને બધા ટ્રેક્ટર ના પૈસા આલતા હતા. આ પેન લેતો હતા ને એ બુક લેતો હતા, હો બધું કમ્પ્લીટ કરીને આવી તું. હા શું થયું તો હેડો. બધું તમે તો અમારે જો તમે તમે મહેમાન ને તમે અમારે તો અહીં આવી રીતે નીકળી જાવ તો તારો સારું ના લાગે, હેડો. યાર બધાને તો ફરીને યાર આયો કોઈને એમના કહ્યું તો બે પેલા સુનભન તો જો હા તો બે કે ખાવાનું કરાવું નાસ્તો લેવા જાય 3 કલાક બે રાખે 3 કલાક મને. અને તમને ખબર હે કા પી ના આવે ને એટલે આવું બધું રે યાર. પીધેલા તો કોઈ વેલ્યુ હોત કોઈ વેલ્યુ ના યાર પીને આવ્યો યાર આ તો. હાર હેડો તા બે શું થયું મને કહો. યાર સુનભન યાર ખેડાના ગોઠ્યા ગોઠવા તો પેચલ કે ચવાનું મંગાવું ફોન કરે બરાબર. ભરત ના તો હા ભરતભાઈ તો જોરદાર જવાનું આવો 3 કલાક મને બે રાખ્યો પછી હું કંટાળી હેડ્યો આયો જ નહીં એવા. ના હોય. તા 3 કલાક બેહી રહ્યો ઓહો એકલો. બરાબર. તા સુનભાન તો જ ગયા હતા એમ ને. તા બરાબર સુનભાન તો કહી દઈએ. તો બીજા 2-3 જણ નોમ દેતા હતા ને કોણ તો ગયા પેલા જો દમભાઈ તો બરોબર. હા પછી અહીં નીકળ્યો મનુભાઈ તો બરાબર પછી અહીં જે વાઘુજી તો બરાબર. પછી સુનભન તો છેલ્લે જાય. બધાને તો જઈને આયા એમ ને. તા આવકારો હારો આલ્યો છે બધાને નહીં શો કોઈને આવકારો આપ્યો યાર. ના હોય. તા કોઈને ખાવાનો ભાવ મેં કહ્યું તો કોઈ ખાવાનું નતું પૂછ્યું યાર. અરે, ખરું કર્યું બરાબર ફોન મને તો ડોશી કહેતી હતી કે ખાઈને જાવ તો હું તો ખાવાય નતો રહ્યો યાર. હું બધાને બોલાવું આ તો ખોટું પડે યાર. તા ગમે તેવું હોય પણ હગો હગો કેવાય કઈ. ઉભા રહો બોલાવું બધા. હાલો લે સુનભા જમવાન બે આવો તો અહીં ગાડી આપડે ક્યારે આવો મારા ફટાફટ કોમ આવો વાત કરીએ એમને યાર. મોટા થયા એવા આટલું બધું પેલું કરે અને આવી રીતે હકાન કાઢી મેલે ખોટું પડે. આ તો અમારા ગામની વાતો જાય એમને યાર. શું કેવું હવે બીજું શાંતિ બોલો તમારે. આપડે તો આજે ખાઈને જવાનું હો બનાવડાવું હું તમને. ના ના જવું બહુ મોડું થઈ ગયું ઘેર ડોશી એકલી પાઈ. અરે શું રહ્યું એ તો બધું રે ફોન કરી દેવાનું આપડે. કહો ફોન કરશે જેવો એટલે તો બધું થઈ જશે. યાર રોહિતભાઈ ફોન કર્યો હો શું કોમ છે ધંભાને બોલાવતા હો. ધંભા ઘેર હક નહીં જોવું પડશે. એ ધંભા ઓ ધંભા એ ધંભા આવો લેવડા ને પેલા રોહિતભાઈ ફોન કર્યો તો શું થયું? દઈ જણ મને ખબર નહીં કે લે લે હવે મારું શું વાત કોમ શું હોય પણ એ તો અમે ખબર દઈએ તો ખબર પડે આપણને. મને નહીં કીધું એમને બરાબર બોલો ફોન કર્યો તો ફોન કરવો જ પડે ને યાર. આપડા ગામમાં આવીને અગવા રીતના જતો રે બરાબર સારું લાગે ગામની આબરૂ જાય યાર. લે પણ મગજ પૂછા તો ખરા પેલા કઈ શું થયું તું એટલા દારૂ પીને આયા તા? ભલે દારૂ પીને આવો જે હોય એ. અરે મેં તો એમના માટે કરાવીએ ચવાણું મંગાવ્યું ગોઠિયા મંગાવ્યું લેવા જો તો હજી અફુજ નહીં કોઈ પાછો આવ્યો તા. 3 કલાક બેહી રહ્યો. 3 કલાક આગળ બિહાર રાખવા હા શોભા નહીં યાર. અરે પણ અહીં નતું આવતું. આ બધી વાત જવા દો તમે પણ તમે શું કરો ખબર હવે હગાન આ રીતના ના જવા દેવું પડે એટલે હગાન લે આપડા ગામની આબરૂ મને ખબર પણ હગો દારૂ પીને આવ્યો તો ને એટલો મેકાતો હતો ને દારૂ શું ઘરમાં બેહાડે યાર. વાત બધી લાગે. અને આપણું ગામ અમે તમે જોવો હવે કેટલું થઈ ગયું હારું. અરે મને કીધું કે કઢી રોટલો ખાવો તો હું કહ્યું અત્યારે આપણે તવણ ગોઠિયા મંગાવું ખાવાનું બનાવીએ ને બધું બનાવીએ પણ શું હ કાવા હે ને પીધ્યા વગર આવે ને તો આપડા ઘેર રાત રોકાઈએ ને પનીર નું શેકાઈ ખવડાવીએ. જો એક વસ્તુ અમારા ગામમાં હવે જે નિયમ લાગ્યો ને એવો લાગ્યો કે જો કોઈ પણ દારૂ પીને આવશે ને બરાબર તો 60,000 રૂપિયા દંડ લાગશે અને એના ગામની બહાર કાઢવામાં આવશે એના ઘર નહીથી. હવે આ રીતના હમણાં તો આવો તો આ ખોટાલ નહીં બરાબર. એમના તો તમે બેહોન કોક જોવો ને અને સરપંચ ને વાત કરે ને તેમના ગામની બહાર કાઢી મેલે. એટલે આ ખોટી વસ્તુ કર. પીધા ના આવો તમારી સેવા ના થાય તો અમને કહેજો. પીધ્યા વગર આવજો ને તો પનીર રોટલો ને કઢી ને જે ખાવું હોય ને ખવડાવીશું તમે.
કારણ કે અમારા ગામમાં દારૂ બંધ છે ઓલરેડી, પણ આ તમે આવો એટલે પાછા બીજો લઈ જાઓ. બધા દારૂ પીવા છે ને એટલે આ નિયમ સરપંચે બહુ સારું બનાવ્યું હોય, જેના કારણે તમે તો પીધાવા ના આવજો. તમારી સેવા ના થાય ને તો અમે બેઠા આવો પછી, બરાબર? પણ આપણે તો 2 દાડા હવે તમારે ને દારૂ પીધા વગર જ આવવાનું, 2 દાડા માં ઘેર રહેવાનું, બરાબર? શું કીધું? સારું હાલે. બેહરો હતા.